नर्मदा जिला समाज सुरक्षा कचेरी द्वारा नशा मुक्त भारत अभियान अंतर्गत भव्य जन जागृति રેલીનું આયોજન કરાયું હતું। રાજપીપળાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીઆર પટેલે રેલીને લીલી ઝંડી આપી સરકારી હાઈસ્કૂલ રાજપીપળા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં એસપીસી કેડેટ્સ અને શાળાના બાળકો રેલીમાં જોડાઈને નગરજનોને વ્યસન મુક્ત સંદેશો આપ્યા હતા। આ પ્રસંગે ડીવાયએસપી શ્રી પીઆર પટેલે નાગરિકો તેમજ યુવાજનોને વ્યસનથી દૂર રહીને પોતાનું જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશો આપ્યા હતા। રેલીના સમાપન દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભૂમિતભાઈ પરમાર જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તેમજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા હાઈસ્કૂલથી સૂર્ય દરવાજા સુધી પ્રારંભાયેલી આ રેલીનો ઉદ્દેશ્ય યુવાધનને વ્યસનના નુકસાન અંગે માહિતી આપીને અન્ય લોકોને પણ સંદેશો પહોંચાડવાનો હતો। આ રેલીમાં સરકારી હાઈસ્કૂલના આચાર્ય શ્રી તુષારસિંહ સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સીડી પરમાર, બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના શ્રી જીવિકાજી સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો। સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી લઈને સૂર્ય દરવાજાથી સુધી આપણે આ રેલીનું આયોજન કરેલું છે। નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે।